દુધામલી ગામે દીપડાનો હુમલો, આખરે વન વિભાગે મૂક્યું પાંજરું। પ્રાપ્ત વિગત મુજબ તારીખ 4/2/2026 રોજ દુધામલી ગામે રહેવાસી કમલીબેન જોરસિંહભાઈ ગમારિયા ઘર આગળ બેસી રહ્યા હતા, જે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો। આ ઘટનાએ સમગ્ર ગામમાં ચકચાર મચાવી દીધી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને મહિલાને બચાવી સારવાર માટે ખસેડવામાં આવ્યા। હુમલાના બનાવના પગલે વન વિભાગ ધાનપુર હરકતમાં આવ્યું છે। સજોઈ બીટના વન કર્મચારી તથા અધિકારીઓ દ્વારા વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી। દીપડાની અવરજવર અને સંભવિત સ્થળોને ધ્યાને લઈ આખરે હુમલાખોર દીપડાને પકડવા માટે દુધામલી ગામના નજીકના વિસ્તારમાં પાંજરું મૂકવાની કાર્યવાહી કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો વધુ અણબનાવ ન બને તથા માનવ જીવન સુરક્ષિત રહે તે મુખ્ય હેતુ છે। આ માટે વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। સાથોસાથ ગ્રામજનોને સાંજના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકોને ખુલ્લામાં ન મોકલવા તેમજ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના પણ આપવામાં આવી છે। ગ્રામજનોએ પણ વન વિભાગની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને વહેલી તકે દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। વન વિભાગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈ વન વિભાગ દ્વારા સતત સતર્કતા રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ઝડપી કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર કિશન મોનિયા, દાહોદ।